અત્યારે પોગી ગઈ સેલિબ્રેશન પાર્ટી પ્લોટે અને ડેકોરેશન ને બધું છે બરોબર. અહીંયા બધા માણસો જમે છે ને અત્યારે હાલે છે મારા ભાઈનું શૂટિંગના શોટ. જો કંઈ હવે બિહાડવાનો હોય હલ્દીમાં બરોબર. અને જમવાનું તો ભાઈને હે નહીં કેમ કે ભાઈ માજા જ પીએ બરોબર. એને માજા જઈને તમને પૂછાવડાવી દે. અને અત્યારે પાર્ટી પ્લોટ હી ને આ જો કંઈક હલ્દીનું ડેકોરેશન આ ટાઈપનું છે. હજી અંદર જઈને તમને હું બતાવીશ. જો ભાઈનો સીન. તો મિત્રો એના શૂટિંગ બધું આવી ગયું છે ને અત્યારે એને પીઠીમાં બેહાડ્યો હોય ને પીઠી અત્યારે પતી ગઈ છે. જો કાંઈક છે જો કાંઈક વરાજા મિત્રો વરાજાનો શું હવે એનું નાનું એવું શૂટિંગ આવવાનું શૂટિંગ તમને બતાવીશ કે કેવું એનું શૂટિંગ છે. હાલો વરાજાની પીઠી પતી ગઈ અને અત્યારે લઈ જાય વરાજાને કરે. એ વરાજા ધ્રુવ આલી બાજુ. તો મિત્રો વરાજાની પીઠી પતી ગઈ ને અમે કઈક સાફા વાયરા છે અને અત્યારે એના હે મામેરા ચાલુ છે. અને આ દિવ્યા ઓલ્ડ 1900 ની ચાલી ઉર્વશી બધાના લુક જોવો કઈક કેવો છે. રોહિત હવે આપણે વરાજા પાસે જાય બરોબર કેમ કે આપણે એના અણવર છીએ એટલે. ચાલુ થઈ ગયા ને હવે જો ગાડી સર્વિસ માંથી કેવી આવી મોઢાઈ નથી વર્તાતા. એ કોલી તમારા કપડા તો બતાવો. જો હવે આપણે અંદર જઈ એન્ટ્રી કરી અને જોવી કેવું છે.
ભાઈની જાન મોરબીથી નીકળી ગયા ને અત્યારે એક્ઝેક્ટ રાજકોટ પહોંચ્યા છે બરોબર. અને ભાઈની ગાડીનું કાંઈક ડેકોરેશનનું કામકાજ ચાલે છે. જુઓ વરાજો અંદર બેઠો હોય, આપણે તો અણવર બેને જુઓ ભાઈ ગાડીનું ડેકોરેશન હાલે. વરાજા એમના મમ્મી બેઠા છે જુઓ બરોબર. હવે વરાજાની ગાડી ડેકોરેશન થઈ જાય એટલે હવે આપણે ભોગવાનું છે ભાભીને ત્યાં માંડવે. પછી એને હજી તૈયાર કરવાનો છે, હજી શેરવાની પહેરાવાની છે. અને આપણે અણવર બહેનાથી કંઈક આપણો લુક જોઈ શકો છો તમે. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. અને ભાઈના લગ્ન છે એટલે પગડાથી બોલાવવાની છે. અને સાંજે તો નક્કી નથી કે કેટલા વાગે આપણે મોરબી પોગી. તો ફાઇનલી મિત્રો આખી રાત રમીને આપણો અવાજ બેહી ગયો છે. અને અત્યારે આવી ગયા એ ભાઈને ભાભીના છેડાછોડી મઢે છોડવા. જો સરતાન પણ એનો મઢ છે. અને ભાભી અત્યારે તૈયાર થાય છે ને બધા અહીંયા બેઠા છે અત્યારે. સોનો ને બધાને અવાજ બેહી ગયા છે બરોબર. જો ભાભી તૈયાર થાય છે. ઉકડી બારસ લાગો. હેલો ગાઈસ, જો આ છે આપણા વરરાજા અને આ અણવર. અત્યારે અણવરની હાલત થોડીક સારી નથી. જોતા તો લાગે છે કે કાંઈક થવા પણ છે. જો વરરાજા તો શું કેવું રમેશ તમારું કે અણવરનો તમને કેવું મજા આવી? તમે 4 દિવસ થી જે ઉજાગરા આમ તમારી આખું વાત જ જવા દો. કેમ આખું આવી કઈ ગઈ બરે તમે કોઈ અણવરમાં સજેશન કરો કે બનાવી. કોઈ દી કોઈ બનતા જ નહીં. તમને આનો અણવર બનીને કેવું લાગ્યું? બહુ મજા આવી. ઘરે જવાનો ટાઈમ મળશે કે નહીં? હજી તો લાગતું નથી. અને અમર રાજા જો કાંઈ પડી એને અમર રાજા સાહેબ તમને કેવું લાગ્યું અને અણવર બનાવીને? બોલો તો મિત્રો આપણે મોરબીથી આવી ગયા ઘરે. અને આપણી તબિયત થોડીક બગડી ગઈ હતી એટલે આપણે થોડું બહુ એવું શૂટ નહોતા કરી શક્યા. અને છે ને આપણે ભાઈના લગ્નમાં પણ છે ને થોડાક સીનના શૂટ નથી લીધા આપણે. તો તેના માટે હું માફી માંગુ છું કે સોરી. નેક્સ્ટ ટાઈમ હું બધા સીનને શૂટ બધા કરીશ. અને કેમ કે હું એનો અણવર હતો ને મિત્રો એટલે મારી પાસે એટલો બધો ટાઈમ નહોતો કે હું શૂટ કરી શકું. આટલા પણ શૂટ મેં માન રીતે કર્યા છે. તો શું કહેવાય, હવે આપણે જાજા તો કાંઈ શૂટ કર્યા નથી કેમ કે ફોનમાં બેટરી પણ એટલી બધી નથી. જેટલા શૂટ હતા એટલા મેં તમને વ્લોગમાં બતાવી દીધા છે. ને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હા, ખાસ કરીને કોઈના અણવર બનવામાં આવે ધ્યાન રાખજો. તમે પણ ધ્યાન રાખજો તમે બીજી વાર બરોબર.